માતા બન્યા પછી કામ પર પાછા ફરવું ઘણી સ્ત્રીઓ માટે સરળ નથી. ટાઈમ મેનેજમેન્ટ, સ્કિલ્સ ગેપ અને ઓફિસમાં પોતાને વિઝિબલ બતાવવું એ સૌથી મોટો પડકાર છે. પરંતુ યોગ્ય પ્લાનિંગ અને સ્ટ્રેટેજી અપનાવીને મહિલાઓ માત્ર કામ પર જ નહીં પણ કારકિર્દીમાં પણ સારો ગ્રોથ મેળવી શકે છે. જ્યારે કોઈ મહિલા કારકિર્દીના બ્રેક પછી પાછી આવે છે ત્યારે તેને સૌથી પહેલા ટાઈમ મેનેજમેન્ટમાં સમસ્યા આવે છે. તે પહેલાથી જ બાળક અને પરિવાર માટે કામ કરી રહી હોય છે. બીજી ચેલેન્જ સ્કિલનો અભાવ છે. ચલો જાણીએ કે આવી મહિલાઓ કઈ ટિપ્સથી સરળતાથી તેમની કારકિર્દી બ્રેકનો અંત લાવી શકે છે. કરિયર બ્રેક પછી પાછા ફરવું એ ફક્ત તમારા રેઝ્યુમને અપડેટ કરવા વિશે નથી. તેના માટે દ્રઢતા, વિઝિબિલિટી અને નેટવર્કિંગની જરૂર છે. આ ત્રણેય બાબતો પર ધ્યાન આપીને મહિલાઓ ટાઈમ અને સ્કિલના ગેપને દૂર કરી શકે છે અને લાંબા સમય સુધી પ્રોફેશનલ ગ્રોથ જાળવી શકે છે. કામ પર પાછા ફરતી મહિલાઓ માટે પ્રાથમિક જરૂરિયાત એ છે કે તેઓ અડગ રહે. આનો અર્થ એ છે કે આક્રમક બન્યા વિના અને પોતાના કામનો શ્રેય લીધા વિના આત્મવિશ્વાસથી પોતાને વ્યક્ત કરે. સંશોધન એ પણ દર્શાવે છે કે જે મહિલાઓ અડગ રહે છે તેમના વ્યવસાય અને કારકિર્દીના પરિણામો વધુ સારા હોય છે. બીજી મુખ્ય જરૂરિયાત વિઝિબિલિટી એટલે કે તમારા કામ અને અચીવમેન્ટનું ડોક્યુમેન્ટેશન. તમારા કાર્યનું ડોક્યુમેન્ટેશન કરવાથી વિશ્વાસ વધે છે અને પ્રમોશન અથવા તો નવી જવાબદારીઓ માટે માર્ગ મોકળો થાય છે. સંશોધન મુજબ કારકિર્દીના બ્રેકથી પરત ફરતી મહિલાઓ માટે તેમના કાર્યને સાબિત કરવા માટે ડોક્યુમેન્ટેશન સૌથી મદદરૂપ સાધન છે. ત્રીજું મુખ્ય પરિબળ નેટવર્કિંગ છે. ઘણી સ્ત્રીઓ આને અવગણે છે પરંતુ તે કરિયર ગ્રોથનો વધુ એક મહત્વપૂર્ણ ભાગ છે. નેટવર્કિંગથી ન માત્ર નવી નોકરીઓ અને તકો મળે છે પરંતુ આત્મવિશ્વાસ પણ વધે છે. નેટવર્કિંગ મહિલાઓ માટે વધુ મહત્વપૂર્ણ બની જાય છે, ખાસ કરીને પુરુષ પ્રધાન ક્ષેત્રોમાં. સંશોધન મુજબ ફક્ત સ્કિલ્સને અપડેટ કરવી પૂરતું નથી. જ્યારે સ્ત્રીઓ નેટવર્કિંગને અપસ્કિલિંગ સાથે જોડે છે ત્યારે તેમને ફરીથી નોકરી મળવાની સંભાવના અને ગ્રોથના ચાન્સીસ વધી જાય છે.